ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જો આપણે પાઠ ત્રીજો ચાલુ હતો, સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર. એમાં સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા 2 માર્કનો પ્રશ્ન, સામાજિક વ્યવસ્થાના લક્ષણો 3 માર્કનો પ્રશ્ન એ પૂરો થયો હતો. હવે એના પછી બીજો મહત્ત્વનો પ્રશ્ન જે 5 માર્કમાં પૂછી શકાય એવો છે, આકૃતિ. આમ તો કહી શકાય પણ આમ ખરેખર આકૃતિ નથી, આમ ફિગર છે, ખાલી નાની એવી, જે તમારે દોરવાની છે અને બહુ સહેલી છે કે તમને એક ઝાટકે યાદ રહી જાય એટલી સહેલી છે. તો જુઓ, આ આકૃતિમાં 4 પાસાઓ આપેલા છે અને વચ્ચે એના ધ્યેય દર્શાવ્યા છે કે આ ચારેય પાસા એના ધ્યેય સુધી કેવી રીતે પહોંચે છે. હવે જો ચારેય પાસા બરાબર સમજાય તો જ એના ધ્યેય બરાબર સમજાય. તો આ વસ્તુ આજે આપણે કમ્પ્લીટ કરવી છે. તો જોઈએ સામાજિક વ્યવસ્થાના પાસાઓ. એમાં પહેલું પાસું આવે છે એ છે ઉપજૂથો. કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ કહેવામાં આવે છે. હવે સમાજ આવડો મોટો છે તો એમાં તમે કે જોયું કે એક જ જૂથ છે? નહીં, જૂથ અથવા તો ગ્રુપ અથવા તો સમુદાય એટલા બધા છે કે વાત જવા દે. સમુદાયની તો પ્રોપર સમજૂતી આપણે 12મા ધોરણમાં આવવાની જ છે, ત્યારે આપણે જોશું. પણ અત્યારે જૂથમાં જ રહીએ તો એક જૂથ નથી. હવે દરેક જૂથની સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. દરેક જૂથ છે એકબીજા ઉપર આધારિત છે. સમાજમાં એની આંતરક્રિયા છે. દાખલા તરીકે જે નિમ્ન જ્ઞાતિના લોકો છે, એ લોકો જે ઉચ્ચ જ્ઞાતિના લોકો છે એમને ત્યાં સાફ સફાઈના વગેરે જેવા કામોમાં જતા હોય તો જ્યારે ઉચ્ચ જ્ઞાતિના લોકો કોઈ એવું કામ નથી કરતા ત્યારે એમને આવી જ્ઞાતિના લોકો ઉપર આધારિત રહેવું જ પડે છે. આના માટે આર્ટિકલ 50નું તો ઘણીવાર સૂચન કરું છું કે ખાસ જોવું જોઈએ. વધુ વિગતથી ચર્ચા તો આપણે ક્લાસરૂમમાં જ કરવાની મજા આવશે, પણ અત્યારે વાત કરું કે આવી રીતે કોઈ પણ જ્ઞાતિ કે જૂથના લોકો હોય એકબીજા સાથે એને કનેક્ટેડ રહેવું પડે છે. ખાસ તો આધારિત રહેવું પડે જ છે. હવે જ્યારે નિમ્ન જ્ઞાતિના લોકો છે એને પૈસો મેળવવા માટે ઉચ્ચ જ્ઞાતિના લોકો જે પૈસાદાર હોય, ધનિક હોય, એના ઉપર આધારિત રહેવું પડે છે. એને એ જે કામ કે કરી દેવા પડે ત્યારે એને પૈસો મળે છે. અને આને આ કામ કરાવવું હોય તો આને પૈસા પણ દેવા પડે છે. એટલે બંને એકબીજા ઉપર આધારિત છે. બંનેનું પોતાનું મહત્ત્વ છે. તો આવી રીતે સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. કોઈ પણ જૂથના પેટા ભાગ રૂપે, કોઈ પણ ઉપજૂથ છે એ જૂથનો પેટા ભાગ છે અને એ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિઓ અનેક ઉપજૂથોમાં વિવિધ પ્રકારના સામાજિક સ્થાનો ધરાવે છે. હવે એકની એક વ્યક્તિ છે એ અનેક પેટા જૂથમાં અલગ અલગ પ્રકારની ભૂમિકા ધરાવે છે અથવા તો સામાજિક સ્થાન ધરાવે છે. દાખલા તરીકે હું તમને વાત કરું કે જેમ આપણે શરૂઆતમાં શૈક્ષણિક સંસ્થા જોઈ, તો હું એવી વાત કરું કે એક રાજકોટ એન્જિનિયર્સ એસોસિએશન એવું એક ગ્રુપ છે. હા, ખોટું નથી કહેતો, એવું એક ગ્રુપ છે. તો હવે જ્યારે હું અથવા તો મારા પપ્પા કારખાનામાં કામ કરીએ છીએ તો કારખાનામાં માનો કે મારા પપ્પા માલિક છે. મેં એમ કીધું માનો કે છે નહીં, પણ માલિક છે. તો ત્યાં એનું સ્થાન સમાજમાં તો કે ફલાણી કંપનીના જે સ્થાપક છે અથવા તો ચેરમેન છે, માલિક છે, એ આ ભાઈ છે. પણ જ્યારે રાજકોટ એન્જિનિયર્સ એસોસિએશન ગ્રુપની વાત આવે અને એમાં પેટા જૂથ હવે આવશે કે રાજકોટ વેસ્ટ ઝોન
એ વેસ્ટ ઝોનના પ્રમુખ અને રાજકોટ એન્જિનિયર એસોસિએશનના સભ્ય. આવી રીતે તો ક્યાંક પેટા પ્રકારમાં માણસ અથવા તો અહીંયા આપણે વ્યક્તિ બોલીએ અલગ અલગ પ્રકારના સામાજિક સ્થાન ધરાવે છે. ઘણા બધા ઉપજૂથોમાં આ સ્થાનોને આધારિત વિવિધ ભૂમિકા ભજવવા માટે તે આંતરક્રિયા કરે છે. હવે આ સ્થાન ઉપર રહીને જો એને કામ કરવું હોય તો એને સ્વાભાવિક છે એને આંતરક્રિયા કરવી જ પડશે. એકલા હાથે કોઈ દિવસ સમાજમાં કાર્ય થતું નથી. એકલા હાથે એકલા નીકળી પડવાનું, પણ લોકોનો સાથ ખૂબ જ અનિવાર્ય છે. તો જ કામ વ્યવસ્થિત, ઝડપથી અને સારું થાય છે. જો ગાંધીજી એકલા નીકળી પડ્યા હતા પણ એને કેટલા બધાનો સાથ મળ્યો હતો. અને ગાંધીજી એવું કહે પણ છે કે મને આટલા બધા સત્યાગ્રહીઓનો સાથ મળ્યો એટલા માટે જ દેશને આઝાદી મળી છે. એકલા ગાંધીએ કંઈ કર્યું નથી. આ ગાંધી. ઓકે, તો જૂથ અને ઉપજૂથોનો ખ્યાલ સાપેક્ષ છે, મતલબ કે ડાયરેક્ટ છે. સાપેક્ષ અને નિરપેક્ષ આવી રીતે કહીએ તો એનો મિનિંગ શું થાય? સાપેક્ષ એટલે ડાયરેક્ટ, નિરપેક્ષ એટલે ઇનડાયરેક્ટ. આંતરક્રિયાની કઈ વ્યવસ્થાને આપણે જૂથ તરીકે ઓળખાવીએ છીએ તેના પર ઉપજૂથોના ખ્યાલનો આધાર છે. આંતરક્રિયાની કઈ વ્યવસ્થા એવી છે જેને આપણે જૂથ તરીકે ઓળખાવી અને તેના પર ઉપજૂથોનો ખ્યાલ ના આધાર હોય, તો એના માટે આપણને મસ્ત ઉદાહરણ આપી જ દીધું છે. એ જ આપણે લેવું છે કે દાખલા તરીકે ભારતને જૂથ તરીકે ગણીએ. જોજો, દાખલા તરીકે ભારતને જૂથ તરીકે ગણીએ તો તેના રાજ્યો જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પંજાબ વગેરે ઉપજૂથો છે. આટલું સમજાય? જો કેટલું સરળ રીતે આપણને આપ્યું જો. ઉપજૂથો છે. ગુજરાતને જૂથ તરીકે ગણીએ તો તેના વિવિધ જિલ્લાઓ તેના ઉપજૂથો છે. જો કોઈ એક શાળાને જૂથ તરીકે ઓળખીએ તો તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, સેવકગણ એટલે કે જે આપણે અંગ્રેજીમાં જેમને પ્યુન કહીએ એ વગેરે તેના ઉપજૂથો છે. આમ સમાજના સભ્યો અનેક ઉપજૂથના વિવિધ દરજ્જાઓ ધરાવે છે. દરેક ઉપજૂથમાં વિવિધ અથવા તો વિભિન્ન દરજ્જાઓનો કોટિક્રમ રચાયેલો હોય છે. ખાસ નોંધજો આ વસ્તુ. દરેક જૂથ હોય એમાં વિભિન્ન દરજ્જા એટલે કે ભિન્ન ભિન્ન દરજ્જાનો એક કોટિક્રમ રચાયેલો હોય છે. જો અહીંયા આપણે શાળાની જ વાત લઈએ તો ટ્રસ્ટી, પછી મેનેજિંગ ડાયરેક્ટર અથવા તો ડાયરેક્ટર ખાલી એવું કહી શકીએ. એક ટ્રસ્ટી એટલે કે જે ફાઉન્ડર રાખે, ચાલો જે સંસ્થાપક હોય તે. પછી મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે જે સંચાલન કરે છે આખી સ્કૂલનું અથવા તો આખા એ જેટલા પણ યુનિટ હોય એનું. એક સંસ્થાપક અલગ કે જે માલિક છે. પછી મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે જે ઓલ ઓવર સંચાલન કરે છે અને માલિક પછીનો તરત બીજો હોદ્દો આનો છે, એના કહેવા મુજબ જ બધું થાય છે, એ મેનેજિંગ ડાયરેક્ટર. એ પછી આવીએ તો માનો કે આપણી સ્કૂલની વાત કરીએ, તમે ભણો છો તો આચાર્ય પ્રિન્સિપાલ. એ પછીનો જો કોટિક્રમમાં હોદ્દો જોઈએ તો છે એચઓડી, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. એ પછી શિક્ષકો અને એ પછી અન્ય કર્મચારીઓ. પડે છે ખબર? તો આવી રીતે હવે જો દરેકનો દરજ્જો, દરેકનો હોદ્દો અલગ અલગ છે. આ એક ક્રમમાં, કોટિક્રમમાં એટલે કે 1 by 1 વ્યવસ્થિત રીતે રચાયેલો હોય છે. આ જ ઉપજૂથોની એક મસ્ત વાત છે. તો આ પહેલું પાસું હતું સામાજિક વ્યવસ્થાનું. શું હતું? ઉપજૂથો. હવે જે બીજું આવે છે એ છે ભૂમિકાઓ. જો એમાં શું કહે છે તો કે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જા હોય છે, એ આપણે સમજ્યા. આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે. વેરી ગુડ છે,
બહુ સરસ વાત સમજાવી છે. માનો કે અહીંયા આપણે એવું સમજીએ શરૂઆતમાં કે જો શાળા એ એક જૂથ છે, તો એમાં ઉપજૂથમાં આપણે બધાને લીધા કે આ બધા જે ઓલા શું કે આચાર્યો, શિક્ષકો, કર્મચારી એ બધા ઉપજૂથમાં છે. તો હવે વાત એવી બને કે હું શિક્ષક છું, તો મારું શું કામ છે? હું જે મારા દરજ્જામાં રહીને કાર્ય કરું છું એ મારી ભૂમિકા છે. માનો કે હું તમને ભણાવું છું, બસ, તો એ મારું કામ છે, એ મારી ભૂમિકા છે, બસ, દેટ્સ ઇટ. જે વ્યક્તિની ફરજોનો નિર્દેશ કરે છે. તમે ક્લાસમાં બેઠા હોય, મારી રાહ જોતા હોય, તો મારે તમને ઝડપથી ક્લાસમાં પહોંચી અને ભણાવવાનું ચાલુ કરી દેવું જોઈએ જ. આ મારી ફરજ છે, સમજો છો? આ મારી ફરજનો નિર્દેશ કરે છે. બેલ પડી ગયા, અત્યારે તો ઊંધું છે, ટીચર આવી ગયા પણ છોકરાઓ ના આવ્યા હોય. હા, સરકારી સ્કૂલ જેવું થઈ ગયું, છોકરાઓને શાળાઓને ભણવું જ નથી ને. હા, તો ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. બહુ મહત્ત્વની વાત છે, અંડરલાઈન કરજો. ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી, એટલે કે એનું લક્ષ્યમાં કયું મહત્ત્વનું નિર્દેશન કરતું પાસું આવે છે, તો કે વર્તન. ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને વિવિધ ઉપજૂથોમાં વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે. સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને અલગ અલગ જૂથમાં રહી અને અલગ અલગ ભૂમિકા ભજવવાની હોય છે. માનો કે તમારા અને મારા પપ્પાની વાત કરીએ તો એ પોતાના કામ ઉપર જ્યાં જતા હશે, એને ત્યાં જે કંઈ પણ હોદ્દો સોંપવામાં આવ્યો હશે એ પ્રમાણે એને કામ કરવું પડશે. પછી ઘરમાં એ તમારા કાકા અને એ બધાથી મોટા છે, મોટા ભાઈ છે, તો એને એ પ્રમાણે કામ કરવું પડશે. જો બધા ભાઈઓથી નાના છે તો એ પ્રમાણે કામ કરવું પડશે. જો એકલા ભાઈ છે, જાજી બહેનો છે, તો એ પ્રમાણે કામ કરવું પડશે. પછી કુટુંબમાં કઈ રીતે સામાજિક સ્થાન છે, આ દરેક જૂથમાં એમની જે ભૂમિકા છે એને ધ્યાનમાં રાખી અને ભૂમિકા ભજવવાની હોય છે. જેમ કે શાળામાં આચાર્ય શાળાનું સંચાલન કરે, અહીં અમારા જેવા શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે, તમારા જેવા વિદ્યાર્થીઓ તો કે ભણવા બેસે. પછી વહીવટી કર્મચારી એ કાર્યાલયનું કામ કરે. પછી સેવકગણ સેવાનું કામ કરે. કેટલો સરસ શબ્દ વાપરો છે, સેવકગણ, જેને આપણે અંગ્રેજીમાં પ્યુન કહીએ. જો અંગ્રેજી તો ભાષા જ એવી છે. હા, એમાં કાંઈ આદર બાદર બહુ આવે નહીં. અહીંયા તો સેવકગણ, કેટલો સરસ શબ્દ છે. આ કાર્યો તેમની ભૂમિકાને નિર્દેશિત કરે છે. ઓકે, હવે આવે છે ત્રીજું પાસું, સામાજિક ધોરણો. અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષા એટલે સામાજિક ધોરણો. અમુક સામાજિક પરિસ્થિતિ એવી હોય કે સામાજિક રચના તંત્રમાં કોઈ સ્થાન એવું હોય જેની સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ, એને આપણે સામાજિક ધોરણો કહી શકીએ. સામાજિક ધોરણો વિશે 12મા ધોરણમાં બહુ ઉલ્લેખ આવે છે, ત્યારે તો ભણશું, પણ અત્યારે હું તમને એક સાદી સમજૂતી માટે ઉદાહરણ આપી દઉં કે સામાજિક ધોરણ કેને કહેવાય. તો કે એક તમારી પાસે સમૂહ વર્તનની અપેક્ષા હોય છે. જેમ કે હમણાં ચાલો દિવાળી આવે છે, તો તમે ભાઈ બહેનો બધા ભેગા થઈ મોટા ભાઈજી ને મોટા બાપુના ઘરે જાઓ છો, નવા વર્ષના રામ રામ કહેવા. તો ત્યાં એ લોકો તમે આવો એની રાહ જોતા જ હોય, પણ જ્યારે તમે જાઓ, નવા વર્ષના રામ રામ કહો, તો ભાભુ ભાઈજી પછી બા ને બાપુજી બધાની એવી ઈચ્છા હોય. ઈચ્છા તો ઠીક છે, પણ એને અપેક્ષા તો હોય. એને મગજમાં એકવાર તો એમ થતું જ હોય કે આ છોકરા હોય ને અમને પગે લાગશે. હવે જે પગે લાગવાવાળી વાત છે એ વર્તન છે, અને કેવું વર્તન છે? અપેક્ષિત વર્તન છે. હવે આ છે સામાજિક ધોરણો. પડે છે ખબર? આવડી ગયા આટલું? બસ. આ સામાજિક ધોરણો વ્યક્તિનું વર્તન નક્કી કરતા માપદંડો છે. હવે તમે કેટલું સારું વર્તન કરો છો એ તમારું વર્તન નક્કી કરે, એ તમારું સામાજિક ધોરણ નક્કી કરે. એટલે એટલા માટે કીધું કે આ દરેક વસ્તુ એ માપદંડ છે.
આ માપદંડો જ વ્યક્તિના વર્તનની યોગ્યતા અને અયોગ્યતાનું સ્પષ્ટીકરણ કરે છે. હવે તમે નવા વર્ષના રામ રામે ન કરો, પગે લાગવાની વાત તો દૂર રહે. હા, મોઢું ચડાવીને બેસી જાઓ નવા વર્ષે તો ખબર પડી જાય કે આ મીંઢા માણસમાં કંઈ કાઢી લીધા જેવું નથી. જેમ કે શાળા સંચાલનના નિયમો આચાર્યશ્રીથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ તબક્કે વર્તનને નિયંત્રિત કરે છે. સામાજિક ધોરણો સમૂહ જીવનનું વાતાવરણ રચે છે. હવે સમૂહ જીવનનું વાતાવરણ ત્યારે જ હું તો એમ કહું છું કે બહુ વ્યવસ્થિતપણે ચાલે કે જ્યારે સામાજિક ધોરણ હોય. આપણે જો અમુક મર્યાદા, હું એમ કહીશ કે મર્યાદા એ પણ શબ્દ વાપરી શકાય. આપણે અમુક મર્યાદા હોય ને, જે મજાક મસ્તી આપણે મિત્રો સાથે કરતા હોય, આપણા ભાઈબંધરે ક્લાસમાં, એ આપણે પપ્પારે કરી શકીએ નહીં ને. હવે પપ્પા મેલ જેન્ડર છે અને આપણા ભાઈબંધ મેલ જેન્ડર જ છે. હા, પણ તોય ફેર પડે છે ને. તો આ બધા એક સામાજિક ધોરણો નક્કી થાય છે કે પપ્પા સાથે આપણે આમ જ વાત કરવાની હોય. તો એને લીધે જ સમૂહ જીવનનું વાતાવરણ બહુ વ્યવસ્થિતપણે રચાય છે. નકર તો કાલ સવારે તમે ઉઠીને પપ્પાને એમ કહી દો, ભાઈબંધને કહેતા પાણી શીશો લઈ જા, એમ હાલે તો પપ્પા પછી શું કરે? બે ગાલને ટમેટા જેવા કરે ને. તો અહીંયા અનુકૂલન સધાય પણ નહીં, સારું વાતાવરણ પણ ન રહે. સારું વાતાવરણ ન રહેવાને કારણે સામાજિક વ્યવસ્થામાં ખોરવણી થાય. એટલા માટે ખાસ મહત્ત્વનું ત્રીજું પાસું છે સામાજિક ધ્યેયો. ચોથું અને છેલ્લું આવે છે સાંસ્કૃતિક મૂલ્યો. બહુ મસ્ત વાત છે. દરેક સંસ્કૃતિના પોતાના અલગ મહત્ત્વના ઉત્કૃષ્ટ મૂલ્યો છે. અને તમને ખબર છે કે હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. એને એટલી પ્રાચીન સંસ્કૃતિ કે જેટલી સંસ્કૃતિ હતી અમુક તો નાસી પામી ગઈ. એ પહેલાંની આ સંસ્કૃતિનો ઉદ્ભવ છે અને હજી સુધી ચાલે છે. તો આના મૂલ્યો કેવા હશે? તો એની વાત કરીએ કે સામાજિક વ્યવસ્થામાં જે વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે. તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા, મતલબ કે આનામાં સાંસ્કૃતિક મૂલ્યતા કેટલી છે? માનો કે આપણી સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં પગે લાગવાનો રિવાજ છે. દિવાળી આવે ત્યારે પગે લાગવાનું, નવારના રામ રામ કહેવાના, સરસ મજાનો ચાંદલો કરવાનો. તો એવું કંઈ તમે કર્યું છે? આ સાંસ્કૃતિક મૂલ્યોને સમૂહનું પીઠબળ હોય છે. હા, સમૂહનું પીઠબળ એટલે કે એક મૂલ્ય છે, એ મૂલ્યને જાળવી રાખવામાં એને પાછળથી એમ કહેવાય કે તાકાતવાળું બળ કોઈ પૂરું પાડતો હોય તો એ આખો એક એવો સમૂહ છે કે જેની પ્રબળ ઈચ્છા હોય કે આ મૂલ્ય તો ટકી જ રહેવું જોઈએ. દાખલા તરીકે તમે બહુ નાના હોય, તમને પગે લાગવાની હજી થોડી ભાન પડતી હોય, તો પપ્પા કે કોઈ મોટા ભેગા એવા હોય એ તમને ઠોહ મારીને ધક્કો મારીને કે પગે લાગ. તમે પગે લાગો છો ને? તો જો એક પગે લાગવાનું મૂલ્ય, વડીલોને પગે લાગવું, આ એક મૂલ્ય સારી વાત છે. એને એક આખો સમૂહ પાછળથી પીઠબળ આપે છે. વળી સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે દરજ્જો ધરાવે તેનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય. એનું ઉદાહરણ આપે છે કે શાળાના આચાર્યશ્રીએ પ્રામાણિકતા અને પારદર્શકતાથી શાળાનું સંચાલન કરવું જોઈએ. એટલે આ એનું સાંસ્કૃતિક મૂલ્ય દેખાડે છે કે જો આવું એ સંચાલન કરે તો વેલ એન્ડ ગુડ. શિક્ષક હોય નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ. એટલે માનો કે તમે ગમે ત્યારે સ્કૂલે આવો અને એમ કહો, સર મને આ નથી સમજાતું, તો હું તમને એ જ ટાઈમે નોટપેન લઈને બેસી જાઉં અને મંડું સમજાવવા, તો આ મારી નિષ્ઠા છે. બરાબર? વિદ્યાર્થીઓએ નમ્રતાથી વર્તવું જોઈએ. હવે આ તમારી જવાબદારી છે બહુ જ મોટી કે તમે આવીને સીધો હોબાળો કરવો માંડો મમ્મી પપ્પાને લઈને, હા સાહેબ તો આમ છે, ઓલા ટીચર તો આમ છે. એમ ચાલે નહીં. નમ્રતાથી વિવેકપૂર્ણ વાતચીત થવી જ જોઈએ. ખાસ ધ્યાન રાખો. વગેરે સાંસ્કૃતિક મૂલ્યના ઉદાહરણ ગણાવી શકાય.
સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખાવી શકાય છે. ચલો, તો આ ચારે ચાર પાસાઓ પૂરા થઈ જાય તો આ ચારે ચાર પાસાઓ આપણને એક ધ્યેય સુધી લઈ જાય છે. એ ધ્યેય ક્યાં છે એ ધ્યેયો આપણે જોવા છે. તો જો બે નાના એવા ફકરામાં આપણને બહુ સરસ સમજૂતી આપી છે. શું કહે છે આપણે જોઈએ કે ઉપરયુક્ત ચારેય પાસાઓ દ્વારા સામાજિક વ્યવસ્થા પોતાના ધ્યેયને સંતોષે છે. ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. હા, ધ્યેય છે એ કોઈ એક વસ્તુ નથી, એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે, એ કોઈ સાધન નથી. મારું કહેવાનું એમ છે, માનવીની મૂળભૂત એટલે કે માનવીની ખરેખર જે જરૂરિયાત હોય અને ગૌણ જરૂરિયાત એટલે કે ગૌણ જરૂરિયાત એટલે એવી કે તમારી ઘરે માનો કે 4 ખુરશી તો છે જ, પછી તમે વેલવેટના સોફા ન નખાવો તો ચાલે. હવે વેલવેટના સોફા છે એ ગૌણ જરૂરિયાત છે, ખુરશી હોવી એ સારું, ચાલો એ જરૂરિયાત ગણાય. અત્યારે મહેમાન આવે બેસવા જોઈએ, પણ વેલવેટના જ સોફા હોવો જોઈએ એવી કોઈ જરૂરિયાત નથી. એ તમે થોડાક ઓવરમાં જાઓ છો એમ કે આ જ હોવું જોઈએ, નકર ન હોવું જોઈએ. એ તો ભાઈ ગૌણ વસ્તુ છે, સમજણ ઉપરની વાત છે. તો માનવીની મૂળભૂત જરૂરિયાત હોય કે ગૌણ જરૂરિયાતને સંતોષવા માટે કુટુંબ, લગ્ન, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને ધર્મ વગેરે વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી જ છે. આ દરેક વ્યવસ્થાને એક કે અનેક ધ્યેયો છે. તમે મિત્રો શિક્ષણ વ્યવસ્થાની વાત કરો તો ખાલી તમને ભણાવવા જ એ એકમાત્ર હેતુ નથી, એની પાછળ ઘણા બધા હેતુ છે. હું શિક્ષક તરીકે ભણાવવામાં આવ્યો તો ખાલી વિદ્યાર્થીઓને ભણાવવા એ જ માત્ર હેતુ નથી, ઘણા બધા હેતુ છે. તો એટલા માટે કે ખાસ વસ્તુ નોંધવાની કે એક કે અનેક ધ્યેયો, અનેક ધ્યેયો છે, એક નહીં પણ અનેક ધ્યેયો છે. આવા સામાજિક ધ્યેયોની પૂર્તિ અર્થે સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે. હવે આ ધ્યેય જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી કોઈ વ્યવસ્થા પોલોટી વાળીને બેહવાની જ નથી, એને સતત કામ કરવું જ પડશે. અને એને લીધે જે આપણે સામાજિક વ્યવસ્થાની વાત કરીએ છીએ એ ગતિશીલ એટલે કે સતત ગતિમાં જ રહેશે. આમ સામાજિક વ્યવસ્થાના પાસાઓ પારસ્પરિક રીતે સંકળાયેલા છે. કોઈ એક પાસામાં પરિવર્તન આવતા અંશતઃ કે વધારે અસરો સામાજિક વ્યવસ્થા તંત્ર ઉપર થાય છે. હવે સામાજિક વ્યવસ્થાના પાસાઓ આમ જોઈએ તો પારસ્પરિક રીતે સંકળાયેલા છે. દાખલા તરીકે વાત કરીએ કે જો અર્થવ્યવસ્થા છે તો જ્યારે તમારા મમ્મી પપ્પા વ્યવસ્થિત જોબ કરતા હોય અથવા તો પપ્પા એમને વ્યવસ્થિત ઇન્કમ આવે તો જે તમારી પૂરી ફી ભરી શકે અને તો શિક્ષણ વ્યવસ્થા ચાલી શકે. જો શિક્ષણ વ્યવસ્થાને પૂરતી ફી મળતી રહે તો બાકી એ નવા સાધન, સારી સામગ્રી કેવી રીતે વસાવે? એકબીજા ઉપર પરસ્પર આધારિત છે. જોયું તમે? હા, કોઈ પાસામાં પરિવર્તન આવે તો અંશતઃ કે વધારે અસર સામાજિક વ્યવસ્થા તંત્ર ઉપર થાય છે. એટલે કે અહીંયા જો હવે લોકડાઉન આવ્યું તો ધંધા પડી ભાંગ્યા તો અર્થવ્યવસ્થા છે એ પાછળ જતી રહી. તો હવે અર્થવ્યવસ્થાને લીધે જેને પૈસા નથી મળ્યા એ વાલીઓ ફી ન ભરે એટલે શિક્ષણ વ્યવસ્થાને અસર પડે. એટલે અર્થવ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા તો બે ખોરવાણી જ. હવે એનાથી આગળની બીજી વ્યવસ્થાઓ પણ ખોરવાશે. એટલે મોટામાં મોટી ખોટ કોને જશે તો કે સામાજિક વ્યવસ્થા તંત્રને જશે. એટલે મોટી અસર એના ઉપર થવાની છે. તો મિત્રો અહીંયા આપણું સામાજિક વ્યવસ્થા તંત્ર પૂરું થઈ જાય. આના પછી સામાજિક રચના તંત્રની સમજૂતી મેળવીશું. અહીંયા સુધીના આ 3 મહત્ત્વના પ્રશ્નો, વ્યાખ્યા, લક્ષણો અને પાસા સાથે ધ્યેયો પણ આવરી જ લેવાના છે. આ 3 મહત્ત્વના પ્રશ્નો ખાસ ધ્યાન દઈને કરવાના છે. ઓકે, ઓલ ધ બેસ્ટ દોસ્તો.